ટ્રેક્ટરથી દાંતી આંકવા જઈએ જો આ બાજુ બધે પાણી છે અને આ બાજુ પાણી નથી ને અમુક લોકો સહીઓ પણ કહે છે જો આ સાજ જેવું જ હોય બારને સાજ ન કહેવાય પણ સાજની અલગ જાત છે એક તો પેલામાં હાલે અત્યારે દાંતી ત્રણ ઓપ્શન આપ્યા છે જ્યાં પણ તમારે પિન સેટ કરવી હોય જો વધારે બેસાડવી હોય તો અહીંયા રાખવાનું નહીંતર ટ્રેક્ટરના ડટા આમ સીધે સીધા હોય અહીંયાથી આ થોડોક ભરેલો છે જેથી કરીને રોડ ઉપર છે ને એની પકડ સારી બને તો મિત્રો જો ખેતર આ બધું હકાઈ ગયું હે અને હવે હાંકવાનું છે નહીં પૂરું થઈ ગયું તો કેમ છે મિત્રો બધા મજામાં ને તો આજે આપણે જો ટ્રેક્ટરથી દાંતી આંકવા જઈએ અને અત્યારે હજી હું રસ્તામાં છું મારી પાછળનો તમે નજારો જોઈ શકો છો જો આ બાજુ બધે પાણી છે જો આ બાજુ બધે પાણી છે અને આ બાજુ પાણી નથી આ ભાગ થોડોક ઊંચો છે એટલા માટે અહીંયા પાણી નથી ક્યાંક ક્યાંક ખેતરોમાં છે આ બધાય ખેતરોમાં તો લાગત પાણી જ છે અને હું અત્યારે જો દાંતી આંકવા જાઉં મારી પાછળ તમે જોઈ શકો છો જો દાંતી છે બરોબર અને વરસાદ થોડોક વરાપ આપી છે એટલા માટે જો ખેતરમાં દાંતી આંકી નાખીએ તો જેથી કરીને કોઈ મેલ ન થાય અને પછી જો હાથી ન આંકો તો એ વધી જાય અને પછી એમાં રોટાવેટર આંકવું પડે એટલા માટે તો દાંતી આંકવાની છે તો હજી હું જાઉં અત્યારે જો અમારો કામનો ઠીકાણો હોય ત્યાં રસ્તા ઉપર પૂરો થયો જો આપણે ઓલું ટ્રેક્ટર નથી એ ટ્રેક્ટર આશીષ પાસે છે એ દાંતી બીજે હાકે છે ઘેડમાં આપણે જ્યાં મોટું ટ્રેક્ટર લઈ જઈએ તો ચાલો અહીંયા પૂરી જાવ પછી આપણે પાછા મળીએ તો મિત્રો જો ખેતર આપણે પૂકી ગયા અને જો મારી પાછળ તમે જોઈ શકો છો તો શરૂઆત કરી દીધી આપણે હાંકવાની અને જે આવો મેલ છે ઝીણો મેલ થઈ ગયો અને જો આમાં હાથી ન આંકીએ તો પછી વધારે મોટો થાય અને પછી આખા ખેતરમાં ખડજ થઈ પડે એટલા માટે જો ટ્રેક્ટર રાખવું ખૂબ જ જરૂરી હતું અને વરસાદને પણ વરાપ દીધી છે તો એટલા માટે જો દાંતી આંકવા માટે અહીંયા આવ્યો છું અને વધારે પૂરતું ખડ તો જો આ સાંબો છે જાને સાંબો કહેવાય અમારે અહીંયા તો સાંબો કહે જો આને સાંબો કહેવાય પછી આ છે પરિયો અને પરિયો કહેવાય અને બીજું આ છે એક ધરીબડો અમે અહીંયા ધરીબડો કહીએ અને અમુક લોકો સહીઓ પણ કહે છે જો આ સાજ જેવું જ હોય બહારને સાજ ન કહેવાય પણ સાજની અલગ જાત છે એક તો આ બાજુના ભાગમાં જો વધારે મેલ છે જો શરૂઆત કરી આ બાજુ થોડોક ઓછો છે ઓલી બાજુ વધારે છે
હાલે અત્યારે દાંતી. દસ થી 11 લીવાર ઉપર હાલે અત્યારે. વધારે ભીનું હોય ને ત્યાં થોડુંક દબાય, કેમ કે દાંતી વધારે બેસી જાય. ત્યાં થોડીક હાઈડોલી ઉપાડવી પડે. જો આ બાજુનો ભાગ છે ને એ વધારે ભીનો છે અને ખડ નથી, ખડ ક્યાંક ક્યાંક જ છે. આ બાજુ તો બહુ હજી ખેતરું બધે ભીના છે. ઓલી બાજુ પાણી ભર્યા છે. આ બાજુનો ભાગ છે એ વધારે આખે આખો પાણીનો છે. તો અત્યારે જો એટલું હકાઈ ગયું છે અને હવે થોડોક ભાગ બાકી છે હાંકવાનો. જો મારી પાછળ તમે જોઈ શકો છો, જો ખેતર બધું એકદમ સરસ થતું જાય છે અને ક્યાંય મેલ રહેતો નથી. જો મારી પાછળ તમે જોઈ શકો છો. અને જો દાંતી તમને બતાવું, જો દાંતી પણ ફૂલ હેવી છે, ફૂલ હેવી દાંતી બનાવી છે. તમે દાંતી જોઈ શકો છો. જો 9 દાંતી હોય છે, 5 પાછળ છે અને 4 આગળ છે. તમે લોખંડ જોઈ શકો છો. જો ફૂલ હેવી, આમાં પણ 3 ઓપ્શન આપ્યા છે. જ્યાં પણ તમારે પિન સેટ કરવી હોય, જો વધારે બેસાડવી હોય તો અહીંયા રાખવાનું, અને એથી જો મીડિયમ કરવું હોય તો અહીંયા રાખવાની. અને અત્યારે ચોમાસામાં તો આ ઉપર જ રાખવી પડે. મેં પહેલાં અહીંયા મીડિયમમાં રાખી હતી તો એ ન હાલી. હવે અહીંયા ઉપર રાખીએ તો માઇપે રહી છે અને દાંતી બેસે પણ સારી અને ટ્રેક્ટરને પણ વધારે લોડ ન પડે, દબાઈ નહીં. અને પોપ્લરમાં પણ જો અહીંયા 3 ઓપ્શન આપેલા છે. સૌથી ઉપર અત્યારે રાખેલ છે, જેથી કરીને આમ સમતલ રહી અને એક સરખી દાંતી હાલે. અને જો વધઘટ કંઈ કરવી હોય તો અહીંયાથી પણ થઈ જાય, આ પોપ્લરથી. જો ખેતર હાંકી લીધા પછી એકદમ સરસ બની ગયું છે. જો આ બાજુનું ખેતર તમે જોઈ શકો છો અને આ બાજુનું જોઈ શકો છો. ક્યાંય મેલ રહેતો નથી, બધોય મેલ નાશ થઈ ગયો. અને જો 2 દિવસ સરખો તડકો પડે ને એટલે ખેતરમાં ક્યાંય પણ ખડ જે રહી ગયું હોય ને એ પણ એ ભરી જાય. તો આપણે જો આ સાઈડલી હમણાં નાખી છે, ઓલી જે સાઈડલી હતી ને એ તૂટી ગઈ હતી, તો પંજાબી સાઈડલી જો નાખી અને ટ્રેક્ટરના વ્હીલ પણ તમે જોઈ શકો છો, થોડાક અલગ પ્રકારના છે. આ વ્હીલ સ્પેશિયલ લોડરના છે. લોડરમાં વધારે પૂરતા આ વ્હીલ હાલે છે. નહીંતર ટ્રેક્ટરના ડટા આમ સીધે સીધા હોય. અહીંયાથી આ થોડોક ભરેલો છે, જેથી કરીને રોડ ઉપર છે ને એની પકડ સારી બને અને ખેતરમાં પણ ચોટીને હાલે છે. તો ડટા પણ સરસ છે. ટાયર પણ હમણાં જ નાખ્યા આપણે, MRFના છે, 16/9/28ના ટાયર છે. તો જો પંજાબી સાઈડલી છે તો ટેપ આપણે નાખવાનું છે સિસ્ટમમાંથી મ્યુઝિકની. તો એ પણ ત્યારે આપણે મૂકી દઈશું વિડીયો. કેવી લાગે છે એ જરા કોમેન્ટમાં કહેજો મિત્રો. તો જા એટલો ભાગ હવે બાકી છે. ચાલો તો હવે હાંકી નાખીએ એટલે પૂરું થાય.
તો મિત્રો જો ખેતર આ બધું હકાઈ ગયું હે અને હવે હાંકવાનું છે નહીં, પૂરું થઈ ગયું. તો જો હવે ઘરે જાઉં છું. જો ખેતર એકદમ મસ્ત બની ગયું હે. આ બાજુ જો બધા પાણી જ ભર્યા છે હજી. તો મિત્રો જો આ ઘેડની સીમ છે, સામે ગામ દેખાય ઘોડાદર છે, આ ગામ દેખાય શર્મા ઘેડ છે. અને હું અત્યારે બે ગામની વચ્ચોવચ્ચ જે સીમાડો છે ત્યાં એક્ઝેક્ટ જાઉં છું. તો આવી રીતના હોય ઘેડના ખેતરું. ક્યાંક પાણી પીના હોય વધારે અને ક્યાંક ન હોય. તો આવી રીતના છે મિત્રો. તો હવે વિડીયોને પણ અહીંયા સમાપ્ત કરીએ, કેમ કે વિડીયો પછી લાંબો થઈ જાય એટલા માટે વિડીયોને પણ હવે અહીંયા આપણે સમાપ્ત કરીએ. અને ખાસ બધા મિત્રોને કહેવાનું છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો અને લાઈક કરી દેજો વિડીયોને. તો ચાલો હવે આપણે નવા વિડીયોની અંદર મળશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.